નમસ્કાર મિત્રો, હું જય ભીમજિયાણી યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર આપણે જે ગાલાના પેપરનું સોલ્યુશન જોઈએ છે એમાં મિત્રો આપણે વિભાગ A, B અને C વિભાગનું સોલ્યુશન જોયું. આજના વિડીયોમાં આપણે વિભાગ D નું સોલ્યુશન જોવાનું છે. તો આપણે કેટલા માર્કનો પૂછાય છે તો કે આપણને 21 માર્કનો વિભાગ પૂછાય છે. ટોટલ 21 માર્ક છે. 3 માર્કનો એક સવાલ પૂછાય છે. પ્રશ્ન તમને કેટલા આપેલા છે? 10 પ્રશ્ન આપેલા, પણ આપણે 10 એ 10 લખવાના નથી. 10 માંથી આ તમને મજા આવે આપણે કયા ગોતીને કેટલા 7 જ લખવાના છે. 10 એ 10 લખવાના નથી કારણ કે એના માર્ક જ નથી. તો આપણે 7 ગોતીને લખવાના. 7 ના 3 માર્ક એટલે કેટલા? 21 માર્ક ટોટલ થઈ જશે. તો ચાલો આપણે જોતા જઈએ કેવા પ્રશ્ન પૂછાય છે. એ પહેલાં જણાવી દઉં કે જો તમારે પેપર સાથેની PDF જોતી હોય સોલ્યુશન સાથે તો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને મોકલી દેવામાં આવશે. તો ચાલો જોતા જઈએ. તો ક્યાંથી 47માં પ્રશ્નથી શરૂઆત થાય છે. 46 સુધી કયો આવશે? વિભાગ C આવશે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ચેપ્ટર 1 માંથી પૂછેલો છે કે આપણે આકૃતિ અને આલેખ દોરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પેલો કયો પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ તો કે આકૃતિ અને આલેખની કેવી પસંદગી અને રજૂઆત. આપણે કઈ માહિતી પ્રમાણે આપણે શું પસંદગી અને રજૂઆત નક્કી કરશું. કોઈ બનાવવા શું વાત કરેલી કે આકૃતિ અને આલેખની પસંદગી કરવા માટે પણ બાબતની આકૃતિ અને આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક હોવી જોઈએ. આકૃતિ દોરો કે આલેખ શું આકર્ષક અને અસરકારક હોવી જોઈએ. કોઈ માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે છે. આપણને કઈ રીતે માહિતી આપેલી એના ઉપરથી આપણે આકૃતિના પાછા પ્રકાર આવે એના માહિતીના આધારે આપણે શું કરશું? નક્કી કરશું કે પસંદગી અને રજૂઆત કઈ રીતે આપણે કરવાની છે. તો આ બંને દ્વારા આકૃતિથી કઈ આકૃતિ વધુ આપણે અસરકારક બનાવવાની છે કારણ કે લોકો શું માહિતી આપણે સામાન્ય લોકોને સમજાવવાની છે. બીજો કયો પોઈન્ટ આપણે જોશું તો કે માહિતીની સ્પષ્ટતા આપણે કરવાની છે. કોઈ પણ માહિતી આકૃતિ કે આલેખમાં રજૂઆત શું ચોખ્ખી અને સુદૃઢ હોવી જોઈએ કારણ કે વ્યક્તિને જાતે સમજવાની છે. આપણે આકૃતિ દોરી હોય તો આપણે સમજાવવાની નથી, વ્યક્તિ સમજી શકે એવી આપણે ચોખ્ખી અને સુદૃઢ આપણે શું માહિતી દર્શાવવાની છે કે જેથી સામેવાળો વ્યક્તિ સમજી શકે. ત્રીજી કઈ વાત કરવાની છે કે ચોક્કસ આપણે સ્કેલ માપ લેવાનું છે. આપણે આકૃતિ દોરીએ કે આલેખ ચોક્કસ આપણે સ્કેલ માપ લેવાનું છે કે જેથી આકૃતિ અને આલેખનું કદ કેવું અત્યંત નાનું કે મોટું ન થઈ જાય કે નાનું કે મોટું થઈ જાય તો વ્યક્તિ સમજી શકશે નહીં. ચોથો પોઈન્ટ કયો છે કે બંને ધરી પરની વિગતો આપણે સ્પષ્ટ દર્શાવવાની છે. આપણે આલેખ દોરીએ તો શું આ X અક્ષ કહેવાય અને Y અક્ષ કહેવાય. તો આપણે બંને ધરી પર જે વિગતો હોય કેવી સ્પષ્ટ દર્શાવવાની છે. આપણે અહીંયા વર્ષ દર્શાવીએ તો વર્ષ કયા વર્ષની કઈ માહિતી લીધેલી બધું આપણે દર્શાવવું પડશે. અહીંયા શેનો ડેટા છે તો કે બેરોજગારીનો હોય, વસ્તીનો હોય, જે પણ હોય તમે જે ડેટા પ્રમાણે આકૃતિ આલેખ દોરો કેવી સ્પષ્ટતાથી બંને અક્ષ ઉપર દર્શાવવાની છે. પાંચમો પોઈન્ટ કયો છે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તમે માહિતી ક્યાંથી લીધેલી છે. સ્ત્રોત તમે દર્શાવો એટલે શું થાય? માહિતીની વિશ્વસનીયતા વધે. આપણે કોઈ પણ વાત હવામાં કરીએ એના કરતાં એમ કહીએ કે સરકારની માહિતી વેબસાઇટ ઉપરથી લીધેલી તો કેવી વિશ્વસનીયતા વધી જશે કે દર્શાવવાથી શું થાય? વિશ્વસનીયતા વધી જાય. અધિકૃત માહિતી હોય તો લોકો વિશ્વાસ કરશે. પછી છઠ્ઠો પોઈન્ટ કયો છે કે આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવવાની છે. કોઈ પણ માહિતી તમે લીધેલી સામાન્ય રીતે આપણે વાત કરીએ કે લોકોની કેવો ઘર ખર્ચની વાત કરીએ કે 1000, 2000, 3000 પણ તમે એને દર્શાવેલું કઈ રીતે છે તો કે ભાગાકાર કેટલો 1, 2, 3 આવી રીતે 1000 વડે ભાગાકાર કરી દર્શાવ તો સામેવાળો કઈ રીતે સમજી શકે તો કે તમે જે ગણતરી કરે એની રીત તમારે દર્શાવવાની છે. આંકડાશાસ્ત્રના જે સાધનોનો તમે ઉપયોગ કરેલો છે આલેખમાં એમાં તો એ તમારે રીત દર્શાવવાની છે. કયા 6 પોઈન્ટ જોઈ લઈએ આપણે ફટાફટ પાછું રિવિઝન જોતા જઈએ. તો પહેલો પોઈન્ટ કયો હતો? પસંદગી અને રજૂઆત. આકૃતિ કે આલેખ પસંદ કરવાની વાત કરેલી. બીજો પોઈન્ટ કયો હતો કે માહિતીની સ્પષ્ટતા. જે માહિતી હોય ને આપણે ચોખ્ખી રીતે દર્શાવવી જોઈએ. ત્રીજો પોઈન્ટ કયો હતો તો કે ચોક્કસ સ્કેલ માપ આપણે લેવું જોઈએ કે જેથી નાની કે મોટું કદ થઈ જાય નહીં. ચોથો પોઈન્ટ કયો હતો કે બંને ધરી પરની વિગતો કેવી આપણે સ્પષ્ટ દર્શાવવાની છે. પાંચમો પોઈન્ટ કયો હતો તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત આપણે દર્શાવવાનો જેથી વિશ્વસનીયતા વધી જાય. અને છઠ્ઠો પોઈન્ટ કયો હતો કે જે આપણે ગણતરી કરેલી છે એની આપણે કઈ રીત દર્શાવવાની છે જેથી સામેવાળો વ્યક્તિ સમજી શકે. પછીનો પ્રશ્ન કયો છે તો કે પ્રશ્ન નંબર 48 માનવ વિકાસાંકના ઘટકો સમજાવવાના છે. આપણે જોતા જઈએ કે આનું મૂલ્ય કેટલું હોય તો કે 0 થી 1 ની વચ્ચે. ભારતનો ક્રમાંક કેટલામો હતો તો કે 130મો. કેટલો સ્કોર હતો તો કે 0.609. પહેલા નંબરે કોણ હતું તો કે નોર્વે હતું. કેટલું હતું એનો સ્કોર તો કે 0.944.
આવું બધું આપણે સાથે સાથે યાદ કરતું જવાનું છે. અહીંયા શું પૂછેલા? ઘટકો પૂછેલા છે. કેટલા છે? 3 ઘટક છે જે આપણે જોતા જઈએ. પેલું કયું છે? તો કે અપેક્ષિત આયુષ્ય. આપણે પહેલા વ્યાખ્યા લખવાની છે કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય. તો કે આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે સરેરાશ તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એને શું કહીએ આપણે? સરેરાશ એટલે કે અપેક્ષિત આયુષ્ય કહીએ. 50 વર્ષથી જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો તે દેશની વસ્તુ કેવી? તંદુરસ્તીથી વંચિત છે, એટલે ટૂંકમાં આરોગ્યની સુવિધા પૂરી મળતી નથી તેવું કહી શકાય. જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો હોય તેમ આરોગ્યની સ્થિતિ કેવી? સારી છે તેમ કહી શકાય. તમે વિકસિત દેશની વાત કરો તો કેવું? અપેક્ષિત આયુષ્ય વધારે છે તો ત્યાં પરિસ્થિતિ સારી છે. 2014માં ભારતનું કેટલું હતું તો આપણને પૂછાય છે તો આપણે યાદ રાખવાનું 68 વર્ષ હતું. આ સરેરાશ અપેક્ષિત આયુષ્ય છે. અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે કે લોકો પાસે કેટલી આરોગ્યની સુવિધા છે. એટલે જ ભારત સરકારે શું કર્યું કે આયુષ્યમાન કાર્ડ દ્વારા લોકોનો શું સવલતો વધારે પૂરી પાડવામાં આવે કે આરોગ્યમાં તમારે 5 લાખ સુધીનો કોઈ પણ ખર્ચો થાય તો સરકાર દ્વારા આપવામાં આવશે. બીજા શેની પોઈન્ટની વાત કર્યું તો કે જ્ઞાન અને શિક્ષણ. પહેલું કયું હતું? અપેક્ષિત આયુષ્ય. બીજું જ્ઞાન અને શિક્ષણ કે ભાઈ શિક્ષણનું પ્રમાણ પુખ્ત વયની ઉંમરના ટૂંકમાં શિક્ષિતોની ટકાવારી કેટલી છે એટલે કેટલા લોકો વંચિત રહી જાય છે એની વાત કરવામાં આવશે કે 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને વાત કરવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ 15 વર્ષથી વધારે હોય કે કોઈ પણ એક ભાષા લખી કે વાંચી શકે તેને જ આપણે શું જ્ઞાન શિક્ષણની વાત કરવામાં આવશે. શાળા કક્ષાનો સરેરાશ વર્ષ. કેટલા વર્ષ બાળક સામાન્ય રીતે શાળાએ જાય છે? જેમ વિકસિત દેશ હશે શિક્ષણનું પ્રમાણ સારું હોય છે, લોકો વધારે વર્ષ જતા હશે એટલે કે વધારે કક્ષાનું ભણતા હશે. શિક્ષણનું ઊંચું પ્રમાણ સામાજિક સિદ્ધિ દર્શાવે છે. બધું શું દર્શાવે? સામાજિક સિદ્ધિ દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ કયો છે? જીવન ધોરણ. પહેલો પોઈન્ટ કયો હતો તો કે અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન અને શિક્ષણ અને ત્રીજું કયું છે? જીવન ધોરણ. જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક એટલે કે ડોલરને ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ સમ ખરીદ શક્તિનો ખ્યાલ ઉપયોગી? માથાદીઠ રાષ્ટ્રીય આવક એટલે માથાદીઠ આવક જેમ વધતી જશે એમ વિકાસનો શું આંક વધતો જશે. સારા જીવન ધોરણમાં આધાર આવક ઉપર હોય છે. આ માટે આવક શું? માથાદીઠ આવક વધવી જોઈએ. સારા જીવન ધોરણમાં નીચેના નાગરિકની સુવિધાનો સમાવેશ થાય છે. કેવી કેલરી મળવી જોઈએ, પ્રોટીન મળવું જોઈએ, ચરબી, તો જ જીવન ધોરણમાં આપણા સુધારો થશે. હવે જોઈએ આપણે 49મો પ્રશ્ન શું પૂછેલો છે તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત લખો. કેટલા? 6 પોઈન્ટ જ આપણે લખવાના છે 3 માર્કમાં. આ પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 2 માંથી આપણે યાદ જ કરી લેવાનો છે. આપણે અહીંયા 9 પોઈન્ટ જોઈ લઈએ. તમને જે આવડે એ 6 પોઈન્ટ લખવાના છે. શેનો તફાવત છે તો આપણે યાદ રાખતા જઈએ કે આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. તો આર્થિક વિકાસ શું છે? એક પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં શું થશે તો કે પરિમાણાત્મક પરિવર્તન થશે. આર્થિક વિકાસમાં શું? પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તન આપણને જોવા મળશે. ત્રીજો પોઈન્ટ કયો છે તો આર્થિક વૃદ્ધિમાં શું થશે? અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે તેની પુનઃ ફાળવણી ઉપર શું ભાર મૂકવામાં આવશે? ટૂંકમાં ધ્યાન દેવામાં આવશે. આર્થિક વિકાસમાં શું? વણ વપરાયેલા જે સાધનો હોય જેનો હજી વપરાશ થતો ન હોય એને શું ભાઈ એને કઈ રીતે વપરાશમાં લેવો તેના પ્રશ્નની વાત કરવામાં આવશે. આર્થિક વૃદ્ધિ કેવા દેશ માટે જરૂરી તો કે વિકસિત દેશ માટે. અમેરિકા, નોર્વે, યુરોપના દેશ છે એવા દેશને વિકસિત દેશ કહેવાય. આપણા જે આર્થિક વિકાસ છે નહીં તો કે વિકાસશીલ દેશ માટે જરૂરી છે. એટલે જ મોદી સાહેબ વિકાસ અને વિકાસની વાત કરશે. આર્થિક વૃદ્ધિ છે નું માપવાનું કાર્ય સરળ છે કારણ કે એક જ પરિવર્તન થાય અને માપવાનું કાર્ય કેવું? સરળ છે. ભાઈ આર્થિક વિકાસને માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. સરળ છે અને આ બાજુ શું? અતિ મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત છે. જ્યારે વિકાસનો ખ્યાલ કેવો જોવા મળે છે? વિસ્તૃત ખ્યાલ જોવા મળે છે. 6 પોઈન્ટ લખવાના પણ આપણે 9 યાદ કરી લઈએ તો 6 વાંધો આવશે નહીં. આર્થિક વૃદ્ધિની માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. ખાલી વધારા સાથે સંબંધ છે. અહીંયા શું હોય છે? માથાદીઠ આવકના વધારા ઉપરાંત છે ની વેચણી સાથે પણ સંબંધ છે. અહીંયા વધારો કરવાનો, અહીંયા વેચણી પણ કરવાની છે કે અસમાનતા ઓછી થાય. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. શું કામ? કારણ કે ઘટના જ અહીંયા શું પ્રક્રિયા છે એટલે શું હોય? ધીમી હોય છે. અહીંયા ઝડપી તો અહીંયા ધીમી આપણે તફાવત જોઈએ છીએ. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી.
તમને જે 9.9માંથી 6 પોઈન્ટ આવે આપણે 6 પોઈન્ટ સુધી જ લખવાના છે, એટલે આપણે યાદ જ રાખી લઈએ. 49મો પ્રશ્ન જોઈએ. હવે આપણે જોઈએ 50મો પ્રશ્ન. તો કે ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો પૂછેલા છે. આપણા નિર્દેશકો પૂછાય જ છે, પણ 3 માર્કમાં પૂછેલો તો 3 નિર્દેશક કોઈ પણ કહેવાના. પહેલાં આપણે ખાલી નિર્દેશકના નામ જોઈ લઈએ, પછી આપણે 3 ડિટેલમાં જોઈ લઈએ. તમારે જે આવડે 3 લખવાના છે, આપણે વધારે લખવાના નથી. તો કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, પછી કયું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, પછી કયો છે તબીબી સગવડ. આ બધા ઉપરથી શું આપણે ગરીબી કેટલું છે પ્રમાણે જાણી શકીએ. એના નિર્દેશક કહેવાય. શૌચાલયની સુવિધાઓ, પછી પીવાનું પાણી, પછી કયું આપેલું છે રહેઠાણ આપેલું છે, પછી કયું વીજળીનો વપરાશ, અને છે શિક્ષણની વાત કરેલી છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને બેરોજગારીનો ઊંચો દર. આ બધા શું છે તો કે ગરીબીના નિર્દેશકો છે. આપણે બધા યાદ કરવાના નથી, કોઈ પણ આપણે 3 યાદ રાખવાના. એટલે અહીંયા 3 માર્કમાં કામ આવે અને 5 તમે વ્યવસ્થિત યાદ કરી લ્યો તો 5 માર્કમાં કામ આવે. આપણે બધી બાકી વાર્તા યાદ કરવાની નથી. આ તો ખાલી આપણે જોઈ લીધા. તમને જે આવડે એ આપણે 3 લખવાના છે. અહીંયા આપણે 3 જોઈ લઈએ. કઈ રહેઠાણની વાત કરવાની છે કે લોકો પાસે શું મકાનની કેવી સામાન્ય જરૂરિયાત કહેવાય. મકાન સાથે આપણે કહેવાય ઇમોશનલી પણ આપણે જોડાયેલા છીએ કે ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ એક કેવું મહત્વનું છે ભાઈ. સ્વરૂપ વિકસતા દેશમાં રહેઠાણની શું તંગી જોવા મળે છે. ભારત જેવા દેશમાં જો કે લોકો છે મુંબઈ કે તમે મોટા સિટીમાં જાઓ તો લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઝૂંપડપટ્ટી આપણે કરવાનું છે. ટાઈપિંગ મિસ્ટેક છે થોડી કે ઝૂંપડપટ્ટીમાં લોકો રહે છે. સામાન્ય સુવિધા ઘર જ નથી એટલે સામાન્ય સુવિધાની વાત જ નથી. આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે અને રહેઠાણ માનવીની કેવી પ્રાથમિક જરૂરિયાત છે. એક તો ઝૂંપડપટ્ટીમાં રહે લોકો પાસે રહેવા માટે સામાન્ય મકાન પણ નથી. રહેઠાણ મળે તે કેવા મળે છે પરથી ગરીબીનું ધોરણ નક્કી કરી શકાય. સરકાર કઈ યોજના ચલાવે તો કે આવાસ યોજના ચલાવે. આપણે થોડીક સાથે એની વાત કરી લઈએ કે આવાસ યોજનામાં શું સામાન્ય લોકોને મકાન આપવામાં આવશે સરકાર દ્વારા. રહેઠાણ મકાન કેવું હોવું જોઈએ તો કે ઓરડાઓ કેટલા છે, રહેનારાઓની સંખ્યા કેટલી છે. મુંબઈમાં નવા લોકો ગયા હોય સ્ટ્રગલિંગ એક્ટરને બધા, એટલે એક રૂમમાં કેટલા એકથી વધારે કેટલા વધારે 10થી વધારે પણ વ્યક્તિ રહેતા હોય. એમાં કોઈ ઘરમાં નળની કેવી સુવિધા, ચોખ્ખું પાણી આવે છે કે નહીં ભાઈ, ડ્રેનેજની સુવિધા છે કે નહીં, આવી બધી વીજળી જેવી સુવિધા ભાઈ સગવડો ધરાવતું મકાન હોય તો જ એને ગુણવત્તાવાળું મકાન કહી શકાય. પણ સામાન્ય રીતે આવા મકાન જોવા મળતા નથી. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનની તંગી છે. તેથી જ સરકાર શું કરશે આવાસ યોજનામાં મકાન આપશે. પણ અત્યારે આપણે ખાલી નિર્દેશક જોવાના છે કે ભારતમાં 60 કરોડથી વધારે લોકો હોય સ્વાસ્થ્યથી હાનિ પહોંચે તેવા અને જીવનનું જોખમ હોય તેવા નિવાસસ્થાનમાં રહે છે. ટૂંકમાં સ્વાસ્થ્ય ખરાબ, ટૂંકમાં પાણીની સુવિધા નહીં હોય, વીજળીની નહીં હોય, પછી ગટર વ્યવસ્થાની કોઈ સુવિધા ન હોય, લોકો આવા મકાનમાં રહે છે અને જોખમરૂપ હોય વધારે જૂના થઈ ગયા આવા મકાનમાં પણ લોકો રહે છે. શું કામ? ગરીબીના કારણે. ભારતમાં મોટા ભાગના મકાનો 1 રૂમની સગવડતાવાળા હોય છે. મોટા સિટીની વાત કરીએ, ગામડાની વાત કરવાની નથી. મોટા સિટીમાં 1 રૂમવાળા મકાન 1 BHK જોવા મળે. ગરીબીનું એક માપદંડ બની રહે છે. એટલે રહેઠાણ ઉપરથી નક્કી કરી શકાય. રહેઠાણ બહુ મહત્વની વાત છે. બીજો ટોપિક આપણે કયો વીજળીની વપરાશની વાત કરીએ. વીજળીના વપરાશ ઉપરથી પણ નક્કી કરી શકાય કે લોકોનું જીવન કેટલા ગરીબ છે કે કેટલું જીવનની ગુણવત્તા છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસને અસર કરનારું મહત્વનું પરિબળ કયું? વીજળી છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોનું કોઈ પણ ફેક્ટરીમાં શું ભાઈ વીજળીનો વપરાશ થતો છે. એટલે ઉત્પાદન વધારવું હોય કે જીવનની ગુણવત્તા જોવા માટે સુધારવા માટે શું ભાઈ વીજળી ખૂબ જરૂરી છે. ભારતમાં વીજળી એક મોટો ઉત્પાદક અને વપરાશ બંને છે. અત્યાર સુધી છે ને કોલસામાંથી વીજળી આપણે ઉત્પન્ન કરતા, હવે ધીમે ધીમે સોલાર પેનલ આવી બધી વાત ચાલતી આપણને જોવા મળે છે. આમ છતાં વધુ વસ્તીના કારણે માથાદીઠ આવક કેવી ભાઈ આ ઓછી હોવાથી વીજળીનું આપણે શું કરીએ ભાઈ વપરાશ ખૂબ જ ઓછો જોવા મળે છે. આપણે વિકસિત દેશ સાથે કમ્પેરિઝન કરશું તો વપરાશ કેવો ખૂબ ઓછો જોવા મળશે. અને ત્રીજો પોઈન્ટ કયો જોવાનો? શિક્ષણની વાત કરેલી છે. ગરીબ વ્યક્તિને ગરીબીમાંથી બહાર નીકળવું હોય તેની પાસે એક જ સાધન છે કે સારું શિક્ષણ લેવું પડશે. પણ શિક્ષણના પ્રમાણનું આપણે વાત કરીએ કે વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જો લખી કે વાંચી શકે, કોઈ પણ એક ભાષા લખી કે વાંચી શકતા હોય તો તેને આપણે શું કહીએ? સાક્ષર તરીકે ઓળખવામાં આવે. એક ભાષા લખી કે વાંચી શકે તો તેઓ મોટે ભાગે ગરીબ હોય ભાઈ, બાકીના નિર્ભર હોય છે, ગરીબ હોતા નથી. સામાન્ય રીતે વાંચતા લખતા ભણતર ખૂબ જરૂરી છે. એટલે તમને બધા કહેશે કે ભણો ભાઈ તમે.
શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશના વધુ શું ભાઈ અંકુશવાળી અને ઓછી ઉત્પાદકતા ધરાવે છે. લોકો પાસે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે તો સામાન્ય રીતે મજૂરી કામને એવું કરતા બધા વ્યક્તિની વાત નથી કરતા, પણ સામાન્ય રીતે લોકો શું મજૂરી કામ કરતા એની ઉત્પાદકતા કેવી હશે, ઓછી હશે અને આવક પણ કેવી નીચી જોવા મળે છે, જેનાથી શ્રમિકોના વ્યવસાય અને રોજગારીની તકોમાં કેવી મર્યાદિત બની જાય છે. તમે ભણેલા હશો તો આપણા દેશની વિદેશમાં જઈને પણ કેવી તમારી પસંદગી વધી જશે, રોજગાર અને શું ભાઈ ધંધો કરવાની તકો પણ વધી જશે. પરિણામે નીચી વેતન અને ઓછી આવકના કારણે ભાઈ ગરીબી વધે છે. શિક્ષણ નહીં હોય, ઓછી આવક, તમને બેરોજગારીનું પ્રમાણ ખબર જ હશે આપણા દેશમાં કે 12મા પછી આપણે પણ ફેસ કરવાનું છે, તો ભાઈ ગરીબીનું પ્રમાણ કેવું વધતું જાય છે. આપણે ત્રણેય નિર્દેશકો જોયા. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર કેટલો હતો? ભાઈ 91% હતો, એટલે ખૂબ ઊંચો કહેવાય. પણ જ્યારે ભારતમાં કેટલો હતો? ભાઈ 74.4% હતો, એટલે હજી 25 થી 26% લોકો કેવા ભાઈ સાક્ષર નથી. નેપાળમાં 60 હતો, પાકિસ્તાનમાં જો ભાઈ આપણાથી પણ નીચે છે, જે દર્શાવે છે કે ભાઈ વિકાસશીલ દેશમાં ભાઈ સાક્ષરતાની દર ભાઈ સરખામણીએ કેવો ઘણો ઓછો છે, વિકસિત દેશમાં સામાન્ય રીતે વધારે. ભાઈ ગરીબ વસ્તીમાં ભાઈ શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માણસ 2 ટાઈમનું ભાઈ પૂરતો એની પાસે રહેવા માટે ભાઈ મકાન નથી, ખાવા માટે ખોરાક નથી, તો ભાઈ શિક્ષણ એને મળતું નથી, કારણ કે દિવસે દિવસે પ્રાઇવેટ થતા ભાઈ ફી ભરી શકતા નથી લોકો. ભાઈ શું કામ? અને અહીંયા કારણ તમને આપેલું ભાઈ લોકોની રૂઢિગત માનસિકતા, પછી માણસ પરથી ભાઈ પરિવર્તનો આવતા નથી. ટૂંકમાં પછી રૂઢિગત રીતે જ માણસ જીવન જીવે છે. ભાઈ અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક છે. ભાઈ અજ્ઞાનતા, તમે જેટલું જ્ઞાન મેળવશો તમને એમ જ થશે કે હજી કાંઈક શીખવાનું બાકી છે. ભાઈ અજ્ઞાનતાના કારણે ભાઈ લોકો કમાણી સારી એવી કરી શકતા નથી અને ગરીબીમાં જીવન કાઢે છે. માત્ર માથાદીઠ આવકનું પ્રમાણ ઉપરથી વિશ્વમાં પ્રવર્તી ભાઈ ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. ખાલી આવકથી જ માથાદીઠ આવકથી કરી શકાય નહીં, કારણ કે શું ભાઈ માથાદીઠ આવક સરેરાશ આવક દર્શાવે, પણ આપણા દેશમાં કેવી અસમાનતા વધારે છે, એટલે સાચો નિર્દેશક ગણાવી શકાય નહીં. ઊંચી માથાદીઠ આવક ભાઈ દેશમાં ગરીબી રેખા નીચે ભાઈ વસ્તીનું પ્રમાણ હોઈ શકે છે. 50મો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ 51મો પ્રશ્ન. શું પૂછેલો છે આપણને? તો કે મનરેગા વિશે ટૂંક નોંધ લખો. મનરેગાનું પૂરું નામ શું થાય? તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના. આપણે મનરેગા તરીકે ટૂંકમાં એને ઓળખીએ છીએ. આપણને પૂછાય છે તો IMP પ્રશ્ન તરીકે આપણે યાદ જ રાખી લેવાનો છે. પરીક્ષામાં આપણને વારંવાર જોવા મળે છે. તો પેલું કયું ભાઈ, આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કે ફેબ્રુઆરી 2006માં શરૂઆત કરવામાં આવી હતી. પણ ત્યારે એનું નામ શું હતું? તો કે ખાલી નરેગા હતું. પછી આગળથી શું કોઈ નામમાં ફેરફાર કરવામાં આવશે. પહેલાં આપણે એટલું યાદ રાખવાનું, ફેબ્રુઆરી 2006માં શું યોજનાની શરૂઆત કરવામાં આવી, ત્યારે એનું નામ શું હતું? તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી એક્ટ, એની વાત કરવામાં આવેલી હતી. ભાઈ એનું કાર્ય શું હતું કે દેશમાં જે પછાત જિલ્લાઓ છે ભાઈ એમાં જે ગ્રામીણ લોકોને શું રોજગારી આપવાનું. ભાઈ પછાત જિલ્લાના લોકોને શું કરવાનું? રોજગારી આપવાનું કામ હતું. શેનું? નરેગાનું. ને શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ફેબ્રુઆરી 2006માં. આ નરેગા યોજના નામ ક્યારે ભાઈ બદલવામાં આવ્યું? તો કે 2 ઓક્ટોબર 2009. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, તો શું આગળ લગાડી દીધું? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ભાઈ નામ ટૂંકમાં શું થઈ ગયું? મનરેગા કરી દેવામાં આવ્યું. શરૂઆત ક્યારે થઈ હતી? ફેબ્રુઆરી 2006માં. 2 ઓક્ટોબર 2009માં શું ભાઈ મનરેગા નામ કરી દેવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 2 ફેબ્રુઆરીના દિવસને શું રોજગાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. કયા દિવસને? 2 ફેબ્રુઆરી છે, આપણે ઓક્ટોબર યાદ રહી જાય નહીં. 2 ફેબ્રુઆરીના દિવસને શું ભાઈ રોજગાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને ટૂંકમાં શું આપવામાં આવશે? ઓછામાં ઓછા એક વ્યક્તિને ભાઈ વર્ષના 100 દિવસ શું ભાઈ કામ આપવામાં આવશે. એટલે ટૂંકમાં ગેરંટી બાંહેધરી જ આપવામાં આવશે. અહીંયા બાંહેધરી એટલે ગેરંટી લખેલું. ભાઈ વર્ષમાંથી પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને એક વર્ષમાં ભાઈ 365 દિવસમાંથી 100 દિવસ કામ આપવામાં આવશે. એ યોજનાનો હેતુ છે. ભાઈ જેમાં હું ભાઈ રોજગારીઓ માટે શું ભાઈ સ્ત્રીઓ માટે અનામત રાખેલું છે. અહીંયા કેટલું? 1/3 અહીંયા અનામત, 33% અનામત રાખેલું છે અહીંયા. ભાઈ આ કાર્યક્રમ માટે ભાઈ ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી કરેલ ન્યૂનતમ વેતન આપવામાં આવશે. એટલે મિનિમમ વેજ જે નક્કી કરવામાં આવ્યું હોય સરકાર દ્વારા ભાઈ એમને આપવામાં આવશે. અને શ્રમિકોને તેમનું મહેનતાણું જો 7 દિવસમાં આપી દેવામાં આવશે.
ભાઈ શ્રમિકો તે ભાઈ કેટલા દિવસમાં 7 દિવસમાં આપે. આવા બધા શબ્દ યાદ રાખી લેવાના કે ફેબ્રુઆરી 2006માં શરૂઆત થઈ હતી, 2009માં એનું નામ બદલી નાખવામાં આવ્યું, 2 ફેબ્રુઆરીને શું ભાઈ રોજગારી દિવસ તરીકે. આવી રીતે પોઈન્ટ બનાવીને આપણે લખવાના છે. શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના શું ભાઈ અંતરમાં જ કામ મળી જવું જોઈએ. જો દૂર મળે તો શું ટૂંકમાં કરવામાં આવશે, તો 10% વધારે વેતન આપવામાં આવશે. 10%માં શું વેતનમાં વધારો કરી દેવામાં આવશે. જો શ્રમિકને ભાઈ અંતરથી દૂર કાર્ય મળે તો આવી રીતે આખું વાક્ય લખવાનું, 10% વધારે શું મજૂરી આપવામાં આવશે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને શું જોબ કાર્ડ પણ આપવામાં આવશે. જે 5 વર્ષના સમય માટેનું હોય છે. ભાઈ જોબ કાર્ડ મેળવ્યાના વ્યક્તિને 15 દિવસ સુધીમાં કામ ન મળે તેને શું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. એટલે આ ટૂંકમાં છે ને રોજગારી આપવા માટેની યોજના છે. આપણે પ્રશ્ન નંબર 51 જોઈએ. હવે પ્રશ્ન નંબર 52 જોઈએ તો કે શું છે, તો કે ભારતમાં વસ્તી નિયંત્રણમાં કોઈ પણ 3 ઉપાયો જણાવો. આપણને અહીંયા 3 જ પૂછેલા છે એટલે આપણે 3 જ જણાવવાના છે વસ્તી નિયંત્રણ માટેના. પેલું કયું છે, લોક શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાનું છે કે લોકોમાં વસ્તી માટેનું શું ભાઈ શિક્ષણ આપવાની જરૂરિયાત. બીજું કયું છે, કુટુંબ નિયોજન અને કાર્યક્રમની અસરકારકતા કે કઈ રીતે કુટુંબ નિયોજનની વ્યાખ્યા આપણે આમાં લખશું. કુટુંબ નિયોજન કોને કહેવાય અને એની અસરકારકતા વધારવાની છે, ખાલી વાતું કરવાની નથી. મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવાનો કે લગ્ન વયમાં શું કરવાનું ભાઈ ઉંમર વધારી દેવી અને દરજ્જામાં વધારો કરવો. ચોથું કયું છે, પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. એટલે જેવી રીતે ચીને આપેલા આપણે આગળ ડિટેલમાં જોઈએ. પહેલાં ખાલી પોઈન્ટ યાદ રાખવાના છે, લખીને આપણે યાદ કરવા. યાદ ન રહે તો 2-3 વાર વધારે લખવાના એટલે પોઈન્ટ યાદ રહી જાય. પછી અંદર વાર્તા કરતાં આપણને ધીમે ધીમે આવડી જશે. ભાઈ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો કરવાનો છે. તો પહેલેથી આપણે જોતા જઈએ. આમાંથી કોઈ પણ તમને મજા આવે એ 3 જ લખવાના છે. તો આપણે જોતા જઈએ કે ભાઈ લોક શિક્ષણ અને જાગૃતિ આપણે ફેલાવવાની છે. ભાઈ સરકાર ઘણા બધી પ્રયત્ન કરે છે ભાઈ જન્મદરને નીચો લાવવા માટે કે ભાઈ જન્મદરને નીચો લાવવાનો. તો નાના કુટુંબનું મહત્વ લોકોને સમજાવવું પડશે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, બચ્ચે દોઈએ છે, આવી બધા ઘણા બધા સરકાર જાહેરાત કરે છે. આપણે થોડુંક સાંભળવું પડશે. ભાઈ આ માટે લોકોના શિક્ષણનો પ્રચાર કરવો જરૂરી છે. ભાઈ ખાસ કરીને સ્ત્રી શિક્ષણમાં વધારો કરવાનો છે. કારણ કે એવું જોવામાં આવ્યું કે જ્યાં સ્ત્રીઓ ભાઈ શિક્ષણ વધારે છે ક્યાંક જન્મદરનો દર કેવો છે નીચો જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે ભાઈ કમ્પેરિઝન કરીએ તો યુપીના પ્રમાણમાં આપણને ક્યાં કેરળમાં જન્મદર ઓછો જોવા મળે છે. આ માટે ભાઈ સંદેશા વ્યવહાર માધ્યમથી વસ્તી ભાઈ શિક્ષણનો ખાસ કાર્યક્રમ પ્રચાર કરવામાં આવશે. ટૂંકમાં આપણે પ્રસારિત કાર્યક્રમ દ્વારા આપણે પ્રસાર કરવાનો. ભાઈ શાળા અને કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના શું રાખવાના, વ્યાખ્યાન ગોઠવવાના, નાટક, મૂક અભિનય, આવા બધા દ્વારા ભાઈ વિવિધ રીતે આપણે ટૂંકમાં શું કરવા. અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે તો આપણે ઓનલાઈન પર બધી શું ભાઈ જાગૃતિ ફેલાવી શકીએ. ભાઈ વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામાન્ય રીતે ભાઈ મહિલા પણ છે. કારણ કે મહિલા શું ભાઈ આખું ફેમિલીનું કાર્ય એ જ કરે. તો મહિલાઓ જેટલી આગળ વધશે એટલે શું જન્મદરનું પ્રમાણ આપોઆપ નીચે આવશે. ભાઈ એક વસ્તી શાસ્ત્રીએ શું કહ્યું, ભાઈ શિક્ષણ એ સંતતિ નિયમનનું ભાઈ શું શ્રેષ્ઠ સાધન છે. એટલે શિક્ષણ ભાઈ આપણે વધારવું જ પડશે. બીજો પોઈન્ટ કયો છે કે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવાનો છે. મહિલાઓની વય અત્યારે કેટલી છે 18 અને પુરુષ માટે કેટલી છે 21. તો સરકાર અત્યારે વિચારી રહી છે કે આ વધારવાની જરૂર છે. ભાઈ લગ્ન વય માટેના કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે ભાઈ લગ્ન વય વધારવી જોઈએ. ભાઈ સામાન્ય રીતે ભાઈ મહિલા ભાઈ મોડા લગ્ન કરશે તો જન્મદર નીચો આવી જશે. ભાઈ 2000ની વસ્તી નીતિમાં મહિલા માટે કેટલા ભાઈ 18 વર્ષની અત્યારે આપણે જેમ વાત કરી એમ ઉંમર રાખેલી. ભાઈ પુરુષો માટે કેટલી 21 વર્ષનું. ભાઈ આ વધારીને સરકાર શું વિચારે છે કે 20 વર્ષ કરી દેવામાં આવે. ભાઈ સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં તો પણ જન્મદર ઘટી શકે છે. ભાઈ આપણે ગમે એટલી સારી વાત કરીએ તમને ખબર જ હશે ન્યૂઝ આપણે જોતા હોય કે સ્ત્રીઓ ઉપર આજે પણ અત્યાચાર ચાલુ છે. ભાઈ તો આપણે દરજ્જો ભાઈ વધારો કરીએ. જો સ્ત્રી પાસે ભાઈ શિક્ષણ છે, એમની પાસે કમાવાની આવક હશે ભાઈ તો એમનું દરજ્જામાં વધારો થતાં ભાઈ જન્મદર નીચો આવી જશે. ભાઈ સ્ત્રીઓ અને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની તકમાં કેવો ભાઈ સમાનતા આપવાની જરૂર છે. એટલે જ ભાઈ સરકાર દ્વારા શું હમણાં જ આપણે જોયું મનરેગામાં આગળ કે ભાઈ 33% રિઝર્વેશન આપવામાં આવશે ને બધી સરકારી નોકરી આપવામાં આવે છે. ભાઈ આપણા ગુજરાત સરકાર તો 50% આપે છે. તો આવી સ્ત્રીઓમાં ભાઈ પોતાનું કુટુંબનું કદ કેવું ભાઈ સીમિત રાખે છે. સામાન્ય રીતે ભાઈ મોટાભાગના નિર્ણય કેવા સ્ત્રી દ્વારા જ લેવામાં આવે છે. ભાઈ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતાનો વધારો વાત કરેલી છે.
તબીબી સેવા આપણે વધારવી પડશે. આરોગ્યની જેટલી સુવિધા વધશે એટલે બાળકો શું ભાઈ પહેલાં બધાને બીક હતી કે ભાઈ આ તબીબી સેવા સારી હતી ને, પણ દિવસે દિવસે શું ભાઈ સુધારો જોવા મળે છે કે ભારતમાં મૃત્યુદર ભાઈ નીચો હોવા છતાં ભાઈ વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં હજુ દર ઊંચો છે. ભાઈ આપણે કેટલો છે 39, બીજા વિકસિત દેશનો તમારે જણાવવાનો છે. ભાઈ કમ્પેરિઝન કરીને આપણે થોડુંક આવું બધું લખી શકીએ. ભાઈ વિજ્ઞાનની મદદ વડે ભાઈ પ્રજનન તથા બાળ આરોગ્યને ભાઈ લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવાનો છે. ભાઈ કે બાળ આરોગ્યની ભાઈ શું સુવિધા આપણે વધારવી પડશે કે જેથી કોઈ બાળ મૃત્યુ થાય નહીં, કે બાળ મૃત્યુનો દર નીચો આવે, સાવ તો બંધ થઈ શકે નહીં. ભાઈ રસીકરણની પ્રક્રિયાને ભાઈ કેવું ભાઈ સાર્વત્રિક કરી દેવાનું છે. ભાઈ એડ્સ જેવી બાબતોમાં ભાઈ અંગે જાણકારી વધારવાની છે. એડ્સ જેવા જે રોગો છે ભાઈ એના વિશે શું જાણકારી ભાઈ વધારવાની છે. અન્ય ચેપી તથા જાતીય રોગોનું ભાઈ પ્રમાણમાં ઘટાડો કરવાનો છે. આ પ્રકારના પગલાં ભાઈ મૃત્યુદર તથા બાળ મૃત્યુદરને શું ભાઈ નીચી સપાટીએ લઈ જશે. તબીબી સેવામાં જ આપણે વાત કરવાની આગળ કે વિશ્વમાં સૌપ્રથમ વખત ભાઈ વસ્તી નિયંત્રણની વાત ક્યાં ભાઈ ભારતમાં જ કરવામાં આવી હતી. ક્યારે? વર્ષ 2000માં. કોના ભાઈ વડપ્પન કોણ ચેરમેન હતું એ તમારે મને જણાવવાનું છે. ભાઈ નવી વસ્તી નીતિ 2000 ભાઈ આપણે નામ જ આવી ગયું હવે તોય છતાં પણ તમે જણાવી દેજો. ભાઈ MS સ્વામીનાથન દ્વારા આપણને MCQમાં પૂછાય છે. ભાઈ આ એના ચેરમેન હતા કે વસ્તી નીતિના વિવિધ પગલાંના કારણે ભાઈ સમાજ કલ્યાણને શું ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે. ભાઈ વસ્તી સામે સ્વયં શું જાગૃતિ આપવાની વાત કરેલી છે. ઘણા બધા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યા. 52મો પ્રશ્ન જોયો આપણે. 53મો પ્રશ્ન જોઈએ. 53મો પ્રશ્ન કયો છે કે પાકની ફેરબદલી સમજાવો. પાકની ફેરબદલી વિશે આપણે વાત કરવાની છે. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 8માંથી આ પ્રશ્ન પૂછેલો છે આપણને કે પાકની ફેરબદલી શું દેશમાં લેવાતા જુદા જુદા પાક માટે ઉપયોગી લેવાતી ખેડાની જમીન વિસ્તાર વિશે દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કેટલી ખેડાની જમીન છે તેના ઉપરથી જાણી શકીએ. સામાન્ય રીતે શું બે ભાગ પાડવામાં આવે છે કે અનાજના પાકો અને બીજા કયા અનાજેતર પાકની વાત કરેલી છે. અનાજના પાક કોને કહેવાય તો કે ઘઉં, ચોખા, બાજરી. આ બાજરી લખેલું છે કે જુવાર, મકાઈ, કઠોળ વગેરેનો સમાવેશ એમાં અનાજના પાકમાં થાય છે. જ્યારે રોકડિયા પાક એટલે અનાજેતર પાકને બીજા શું કહેવાય રોકડિયા પાક, જેને આપણે શું ભાઈ ઉત્પાદન કરી વેચીને પૈસા કમાઈ શકીએ. મગફળી, તલની વાત કરે, એરંડા, સોયાબીન, અળસીને આવા બધા પાકને શું કહેવાય સૂર્યમુખી જેવા પાકને ભાઈ કેવા રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. તેમજ શેરડી, કપાસની વાત કરીએ ભાઈ, શણની વાત કરીએ, રબર વગેરે ઉદાહરણ આપેલા છે જે શેનો સમાવેશ થાય છે અનાજેતર પાકમાં વાત કરવામાં આવશે. બે પ્રકાર આપણે યાદ કરવાના છે. ભાઈ પાકની ફેરબદલીના મુખ્ય કેટલા કારણો છે? બે કારણો છે. એક તો ટેકનોલોજીકલ અને બીજા કયા આર્થિક કારણો છે. ભાઈ નવા બિયારણો ટેકનોલોજીકલ કારણ કયા છે તો કે આ બધા રહ્યા કે જ્યારે નવા બિયારણો પછી આવે બજારમાં તેની વાત કરેલી. ખાતર હોવું જોઈએ, જંતુનાશક દવાઓ. શું કામ કે રોગથી મુક્તિ માટે ભાઈ ઉત્પાદન વધારવા માટે આ બધું જરૂરી છે. ભાઈ સિંચાઈની પૂરતી સગવડો હોવી જોઈએ. અમુક જે શેરડી, કપાસ જેવા પાક છે જેને પાણીની વધારે જરૂર પડતી હોય, ચોખા જેવા પાકને, તો શું ભાઈ સિંચાઈની સગવડ પૂરતી હોવી જોઈએ. ધિરાણની સગવડ હોવી જોઈએ. એટલે જ ભાઈ સરકારે શું કરેલું કિસાન ક્રેડિટ કાર્ડ આપેલું છે ભાઈ ખેડૂતોને. ભાઈ ટેકનોલોજી વગેરે પરિબળો ભાઈ આધારિત રહે છે. આ બધા કેવા ટેકનોલોજીકલ પરિબળો છે. આર્થિક પરિબળો પણ આપણે જોતા જઈએ કે પાકની ફેરબદલીની પ્રક્રિયામાં ભાઈ બજાર તથા નફાના ઉદ્દેશથી ખેતી કરવામાં આવે છે. ભાઈ નફાનો ઉદ્દેશ તો બધામાં રહેશે કે ભાઈ બજારમાં કેવી સ્થિતિ છે, કઈ વસ્તુની માંગ છે, એના આધારે પાકની ફેરબદલી કરવામાં આવશે. ભાઈ તેથી માટે કેટલાક પરિબળો કયા આર્થિક પરિબળો કયા છે તો કિંમત અને મહત્તમ આવક. કોઈ પણ ખેડૂત શું વિચારશે કે ભાઈ કયો પાક લેવાથી આ વર્ષે ભાઈ કિંમત શેની મહત્તમ છે એ બજારમાં પહેલાં જોવામાં આવશે. ખેડૂતો જોશે કે ભાઈ કપાસનો ભાવ કેટલો છે, ભાઈ શેરડીનો ભાવ કેટલો છે, એ જમીનને અનુકૂળ ભાઈ શું આવા બધા પાક લેવામાં આવશે. આપણે ગુજરાત સાઈડ જોવો ભાઈ, આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જોવો તો ભાઈ મગફળી, કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. ભાઈ ખેતી વિષયક સંસાધનોનું વાત કરવામાં આવશે. ભાઈ સંસાધનો આપણી પાસે હોવા જોઈએ. આપણે આગળ જે વાત કરી હતી ટ્રેક્ટર, જંતુનાશક દવા, મૂડી બધું આપણી પાસે અનુકૂળ હોય એ પ્રમાણે પાક લેવામાં આવે છે. ખેતરનું કદ કેટલું છે ભાઈ, કેટલી જમીન છે એ બહુ સૌથી મહત્વનું છે. ભાઈ પાકનું વીમાકરણની વાત કરી હતી. કયો પ્રધાનમંત્રી ભાઈ ફસલ બીમા યોજના, એવી ઘણી બધી યોજના. એટલે વીમા સંરક્ષણ આપણે લેવું જરૂરી છે. જમીનના વપરાશની મુદત, કોઈ ભાગમાં જમીન રાખેલી હોય વાવવા માટે તો કેટલા મહિના માટે રાખેલી છે એ પ્રમાણે વાવેતર કરવામાં આવશે.
આ બધા પરિબળને ધ્યાનમાં રાખી ભાઈ જે તે પાકની શું ભાઈ પસંદગી કરવામાં આવે છે ભાઈ દેશમાં હરિયાળી ક્રાંતિ આવતા ભાઈ પાકની ફેરબદલી વિશે જોવા મળે છે ભાઈ ખેડૂતને જેટલું શિક્ષણ વધતું જશે એટલે પાકની ફેરબદલી જરૂરી છે નકર પછી શું થશે જમીનમાં આગળ ભાઈ ઉત્પાદન વધશે નહીં ભાઈ પરિણામે 2010-11માં ભાઈ અનાજોના પાકને અંદાજિત 66% ભાઈ કેટલા અનાજના પાકને 66%, રોકડિયા પાકને કેટલું ભાઈ 34% વાવેતર થયું હતું ભાઈ 54મો પ્રશ્ન કયો છે ટૂંક નોંધ લખો છે ને હુંડિયામણના દરની વાત કરેલી છે તો પહેલાં આપણે વ્યાખ્યા જોતા જશું કે હુંડિયામણનો દર કોને કહેવાય તો કે જે દરે ભાઈ એક દેશના ચલણને ભાઈ એક દેશના ચલણને આપણે રૂપિયાની વાત કરીએ તો રૂપિયાને ભાઈ શેમાં બીજા દેશના ચલણમાં એટલે આપણે ડોલરની વાત કરીએ સામાન્ય રીતે રૂપાંતરિત કરી શકાય તે દરને આપણે શું કહેવાય હુંડિયામણના દર તરીકે ઓળખવામાં આવે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય ભાઈ તેને જ હુંડિયામણનો દર કહેવાય આપણે ગૂગલ ઉપર લખવાનું એટલે ભાઈ હુંડિયામણનો દર એક્સચેન્જ રેટ એટલે આવી જશે કે $1 બરાબર કેટલા ડોલર થાય ભાઈ $1 બરાબર કેટલા અત્યારે સામાન્ય ત્યાં જૂનું છે $65 અત્યારે કે 80ની આજુબાજુ સામાન્ય રીતે ચાલે છે ભાઈ એનો અર્થ એ થાય કે $1 ખરીદવા માટે શું ભારતીય નાગરિકને $65 ચૂકવવા પડશે જે બહુ વધારે કહેવાય ભાઈ આપણે જ્યારે આયાત કરશું ત્યારે આપણને આયાત મોંઘી પડશે એટલે રૂપિયો જેમ જેમ નીચે આવતો જેમ આયાત મોંઘી થતી જશે હુંડિયામણનો દર એક દેશના ચલણમાંથી દેશના ચલણમાં ભાઈ બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમતને ભાઈ હુંડિયામણના દરને આ વાત જ કરેલી છે ટૂંકમાં કે વ્યાખ્યા આપેલી છે કે હુંડિયામણનો દર કોને કહેવાય ભાઈ ચીજ વસ્તુઓની કિંમતમાં પણ ફેરફાર થાય છે કોઈ પણ એક વિદેશી વ્યક્તિ વિશે એમ વિચારશે કે ભાઈ ભારતમાં જ આપણે સામાન્ય રીતે $80 અત્યારે ભાવ ચાલતો હોય ડોલરનો તો શું વિચારશે કે ભાઈ હું વસ્તુ ત્યાંથી લઉં તો એને સસ્તી પડશે જો રૂપિયો વધારે નીચે પડી જાય એટલે $100 થઈ જાય તો વિદેશી નાગરિકને એમ જ થશે કે વધારે વસ્તુ આવશે $100ની તો હું વધારે ખરીદું બાકી ઉલટું થશે ભાઈ ખુલ્લા બજારમાં હુંડિયામણનો દરમાં ફેરફાર થયા રાખે છે બજાર સતત ચાલુ જોઈએ તમે પણ જોઈ શકો તો ક્યારેક કોઈ દેશની સરકાર દ્વારા આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા માટે સામાન્ય ચીન આવું કરતું ઘણીવાર દેખાયું છે પહેલાં ભાઈ ભારતે પ્રયત્ન કર્યા છે પણ આપણાથી એટલું થયું નહીં હોય પણ બધા દેશની સરકારો આવું કરશે કારણ કે જે નિકાસ ક્યારે વધશે જ્યારે આ રૂપિયો વધારે નીચે જાય 80થી 100 થાય 120 જાય તો શું થશે ભાઈ આપણી નિકાસો વધશે પણ આયાત કરવામાં પણ તકલીફ થશે એટલે ભાઈ ચીન જેવા દેશ કરી શકે કારણ કે શું ભાઈ એની નિકાસો વધારે છે ભાઈ હુંડિયામણના દરને સરકાર માત્ર બજારમાં પરિબળ દ્વારા નક્કી થવા દેતી નથી આવું થવા દેતી નથી ભાઈ આરબીઆઈ શું કરશે એની પાસે જે રિઝર્વ ફંડ રાખ્યું હોય એમાંથી શું કરશે નાણાં ભાઈ ડોલરનો પુરવઠો જરૂર પડે ત્યારે બજારમાં મૂકવામાં આવે અને એને એવું લાગે કે ભાઈ બજારમાં ડોલર વધી ગયા તો એના દ્વારા લઈ લેવામાં આવે ભાઈ સરકાર ભાઈ આમને બજાર દ્વારા નક્કી થવા દેતી નથી જોકે તેના નિર્ધારણમાં ભાઈ હુંડિયામણનો તેનો પુરવઠો ભાઈ મહત્વનો ભાઈ શું ભાઈ પરિબળ બની રહે છે ભારત માટે હુંડિયામણનો દર ભાઈ ઊંચો થાય ત્યારે ભારતનું ચલણ શું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્યનો ઘટાડો થાય છે ભાઈ આપણે જ્યારે આપણી આયાતો વધતી જશે ત્યારે શું થશે ભાઈ રૂપિયાનું મૂલ્ય કેવું છે આપણું જે રૂપિયો છે ભાઈ નીચે જતો જશે તો આ તકલીફ વધારે ઊભી થશે કારણ કે પેટ્રોલને બધી આપણે આયાત કરીએ છીએ એમાં વધારે પૈસા ચૂકવવા પડશે ને આ બહારથી આપણે જો કંઈ બોન્ડને એવું બહાર પાડીને મૂડી લીધી હોય તો પણ આપણે પૈસા વધારે ચૂકવવા પડશે અર્થાત વિદેશી ચલણનું મૂલ્ય ઓછું થાય છે અને ભારતનું ચલણ સસ્તું થાય છે ભાઈ ભારતના હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઘટે છે સામાન્ય રીતે ડોલર જેટલો ઊંચો જશે રૂપિયાનું મૂલ્ય ઘટતું જશે ભાઈ આનાથી માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે નિકાસ વધતી જશે પણ આયાત કરવામાં તકલીફ થશે ભાઈ ભારતમાં હુંડિયામણનો દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે છે ટૂંકમાં ડોલર અત્યારે ભાઈ $1 બરાબર કેટલા $80 હોય તો ડોલર જેમ જેમ નીચે તૂટતો જશે તો $1 બરાબર શું થશે ભાઈ $60 થશે તો પેટ્રોલ મંગાવવાની તો આપણને મજા પડી જશે પણ જે નિકાસો આપણી થતી છે અહીંથી કપાસની બધી એ લોકોને એટલા પૈસા મળવાના નથી આયાતોની માંગ વધે તો નિકાસો ઘટવા પામે છે આ બે વચ્ચે આપણે શું બેલેન્સ બનાવી રાખવું પડશે આપણે આયાતકારને ખુશ કરવા જઈએ તો નિકાસકાર દુઃખી થઈ જશે અને નિકાસકારને ફાયદો પહોંચાડવા જઈએ તો આયાતકારને તકલીફ થશે 54મો પ્રશ્ન જોઈએ આપણે જોઈએ 55મો પ્રશ્ન તો કે વિદેશ વેપારના કારણો સમજાવો કે શા માટે આપણે વિદેશ વેપાર કરવો પડે છે તો અહીંયા કોઈ પણ 3 લખ્યા એટલે આપણે 3 જ લખવાના છે 3 માર્કમાં પહેલું કારણ કયું છે ભાઈ ઉત્પાદનના સાધનોનો કેવો તફાવત જોવા મળે છે ઉત્પાદનના કેટલા સાધનો તો કે 4 સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજન તો આપણે ભાઈ સાધનોમાં કેવો તફાવત જોવા મળે છે
અલગ અલગ દેશમાં ઉત્પાદનના સાધનો કેવા ભાઈ જુદું પ્રમાણ છે. આપણે પેટ્રોલની જ વાત કરીએ ભાઈ, તો આપણા ભારતમાં પેટ્રોલ મળતું નથી, એટલે જ આપણે આયાત કરવી પડે છે, તો વિદેશ વેપાર કરવો જ પડશે. આપણે ટેકનોલોજીની વાત કરીએ ભાઈ, તો ટેકનોલોજીમાં કોણ આગળ છે? તો કે અમેરિકા અને જાપાન જેવા દેશો. જુઓ, આપણે બુલેટ ટ્રેન લાવ્યા તો ક્યાંથી ભાઈ? ટેકનોલોજી આપણે ઇમ્પોર્ટ કરવી પડશે. ક્યાંથી? જાપાનની વાત કરવાની છે. તો આ જ ઉત્પાદનના સાધનોનું આપણે ઉદાહરણ આપી શકીએ ભાઈ. ભાઈ બધા પ્રકારના ભાઈ સંસાધનો દરેક દેશ પાસે હોતા નથી, બધી વસ્તુ આપણા દેશ પાસે હોતી નથી, એટલે જ વિદેશ વેપાર કરવો પડે. દુનિયાના દેશો સાથે ભાઈ સંસાધનો, કેટલાક સાધનો ભાઈ અહીંયા ટેકનોલોજી આવી તો આપણે ટેકનોલોજીનું ઉદાહરણ આપી શકીએ. ભાઈ પૂરા કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ, પેટ્રોલનું ઉદાહરણ લીધું, આપણે ટેકનોલોજીનું ક્યાં ભાઈ? એ તો જેની જે મેથડ હોય, હવે એટલું બધું ટોકી તો અંદર વહી જાય ભાઈ. તું હું એમ જ બોલું, બે હોય તો બે, પણ હું જેમ ભણાવું એમ જ ભણાવું છું. હા તો ધીમે ભણાવું લે પાછું. 54મો પ્રશ્ન જોઈએ આપણે. 55મો પ્રશ્ન જોઈએ કે વિદેશ વેપારના કારણો સમજાવો. આપણે અહીંયા કોઈ પણ 3 કારણો જણાવવાના છે અને આપણે થોડુંક સમજાવવાનું છે. એમાં પહેલું કારણ કયું છે? ભાઈ દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો છે તેમાં તફાવત જોવા મળે છે. ઉત્પાદનના કેટલા સાધનો? તો આપણને ખબર જ છે 4 સાધનો છે. કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો એમાં ઉત્પાદનના સાધનો છે ભાઈ બધા દેશ પાસે કેવા જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. બધી જાતના ઉત્પાદનો ભાઈ, ઉત્પાદનના સાધનો દરેક દેશ પાસે હોતા નથી. આપણે જ વાત કરીએ ભાઈ, તો આપણે ટેકનોલોજીમાં હજી કેવા છીએ ભાઈ? થોડાક પાછળ છીએ. તો આપણે ભાઈ ટ્રેન, બુલેટ ટ્રેનની વાત કરીએ તો આપણે બુલેટ ટ્રેન શરૂ કરવાના છે ભાઈ અમદાવાદથી મુંબઈ વચ્ચે. તો ક્યાંથી? જાપાન પાસેથી ટેકનોલોજી લીધી, તો એને શું આંતરરાષ્ટ્રીય વેપાર કર્યો જ કહેવાય. કે દુનિયાના ભાઈ દેશોમાં સંસાધન માટે ટેકનોલોજી વગેરેની શું કરશે? સાધનો લઈ આવશે, ટેકનોલોજી લઈ આવશે. આપણને ખબર જ છે ભાઈ કે ચીન કેટલું મોટું ભાઈ શું ભાઈ નિકાસકાર દેશ છે. તો આપણે ઘણી બધી ટેકનોલોજી એની પાસેથી પણ લેશું. મોટા ભાગે સાધનો લેશું, આપણે મશીનરીનો ઉપયોગ કરશું. અમેરિકા પાસેથી આપણે શું ટેકનોલોજી લેશું. કરી પોતાની જરૂરિયાત પૂરી કરી શકાય છે ભાઈ. ભારત દેશ પોતાની જરૂરિયાત પૂરી કરે છે. પેટ્રોલની વાત કરીએ ભાઈ, પેટ્રોલ ક્યાંથી? આપણે મિડલ ઇસ્ટમાંથી મંગાવીએ છીએ, કારણ કે ભારત પાસે એટલું નથી. બીજું કયું ભાઈ? ઉત્પાદન ખર્ચની વાત કરીએ, આ સૌથી મહત્વનું છે કે ભારતમાં કોઈ વસ્તુ બનાવવા માટે આપણે કાપડની વાત કરીએ કે ભાઈ 100 મીટર કાપડ આપણે બનાવવું હોય તો ભારતમાં ભાઈ બધો ઉત્પાદન ખર્ચ કેટલો થતો હોય? તો કે 500 રૂપિયા થતો હોય. એની જ સામે આપણે ચીનને લઈએ ભાઈ, તો કે એનું મેનેજમેન્ટ સારું છે, વ્યક્તિઓની પાસે કેવા કુશળતા વધારે ભાઈ, તો આ જ કાપડ બનાવવાનો ખર્ચ કેટલો થતો હોય? તો 200 રૂપિયા. તો આપણે શું કરવું જોઈએ ભાઈ? આયાત કરી લેવું જોઈએ. અહીંયા આપણે ઉત્પાદન કરવાનું નથી, કારણ કે ઉત્પાદન ખર્ચ વધારે છે ભાઈ. એ સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ભાઈ ઉત્પાદન ખર્ચ કેવો ભાઈ વધી જાય છે. જુદા જુદા દેશમાં જુદો હોય છે. કેટલાક સાધનોની શું ભાઈ અછત અને ઊંચી કિંમત જોવા મળે છે. શું કામ આવું થાય? તો કે ભાઈ અછત જોવા મળતી હોય, જ્યાં જે સંસાધન મળી આવતું હોય. ભાઈ લિથિયમની જ વાત કરીએ તો દક્ષિણ અમેરિકામાં લિથિયમ વધારે મળી આવે, તો ત્યાં કેવું ભાઈ અછત નથી, ત્યાં છત છે ભાઈ, અને ઊંચી કિંમતના બદલે નીચે છે. પણ આપણા ભારતમાં કેવી હજી ઊંચી કિંમત જોવા મળે, તો આપણે ત્યાંથી મંગાવી શકીએ. અને સેવા અને ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. પરંતુ ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અને સેવાઓ કે જ્યાં દેશમાં ભાઈ આવી કેવી અત્યંત સસ્તી હોય ત્યાંથી આપણે મંગાવી લેવાની છે. ભાઈ ચીન આવી રીતે શું પોતાની નિકાસ કરે છે, પાસેથી આયાત કરી અને સરળ અને સસ્તી બને છે. ટૂંકમાં ઉત્પાદન ખર્ચ કરતા ભાઈ ઓછો હોય તે દેશથી આપણે શું આયાત કરી લેવાની છે. ત્રીજો શું છે પોઈન્ટ? તો કે ટેકનોલોજીકલ પ્રગતિ. ભાઈ જે દેશમાં ટેકનોલોજી વધારે સારી હોય ત્યાં કેવું એફિશિયન્સી. પ્રશ્ન તો બહુ કીધી, ત્રીજી વાર ઊભો છે. આટલા બધા ઉદાહરણ નથી દેવા કે લાંબુ હાઈલા જ રાખશે, તો કંટાળશે છોકરા. 55માં પ્રશ્ન તો બહુ કરી. હજી ધીમે બોલું કે હજી ફાસ્ટ જ બોલું? બધા તો કેટલું ધીમે બોલ્યા. તું એકની સ્પીડે જો તને હોઈ જાય તું વિડીયો ચાલુ રાખી. ના ના હું પેલા વિભાગ જોજે મેં કહી રહી તો હાવ ધીમે બોલતો. પાછું મને ફાવટ આવી જાય ને તો હું પછી દેવા મળું.
54મો પ્રશ્ન જોઈએ. આપણે જોઈએ 55મો પ્રશ્ન. તો શું છે પ્રશ્ન? તો કે વિદેશ વેપારના કારણો સમજાવો. આપણે કોઈ પણ 3 કારણ જ લખવાના છે. પહેલું કારણ કયું છે ભાઈ? દેશના ઉપલબ્ધ સાધનમાં તફાવત જોવા મળે છે. બધા દેશમાં ભાઈ ઉત્પાદનના સાધનો સરખા હોતા નથી. ઉત્પાદનના કેટલા સાધન છે? તો ભાઈ સામાન્ય રીતે આપણે 4 પાડીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. અલગ અલગ દેશમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ભાઈ. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ હોતા નથી ભાઈ. આપણે કોઈ પણ વસ્તુ અહીંયા બનાવીએ, જાણે કે ટેકનોલોજીની જ વાત કરીએ ભાઈ, બુલેટ ટ્રેન આપણે અહીંયા લાવવાના છે, તો બનાવી હોય તો આપણે શું જાપાન પાસેથી ટેકનોલોજી લેવી પડશે. આપણા દેશમાં ઉપલબ્ધ નથી તો આપણે શું કરશું ભાઈ? વિદેશ વેપાર કરવો પડશે. બધા સાધનો આપણી પાસે નથી ભાઈ. દુનિયાના દેશોમાં સંસાધનો અને કેટલાક સાધનોની વાત કરીએ મશીનરીની, તો ક્યાંથી ભાઈ? આપણે ચીન પાસેથી લઈએ છીએ. ટેકનોલોજીમાં કોણ આગળ છે? તો કે જાપાન, અમેરિકા જેવા દેશ આગળ છે. ભારત પણ આગળ વધી રહ્યું છે. આપણા ઈસરોનું નામ તમે સાંભળ્યું તો એની ટેકનોલોજી ભાઈ સ્પેસમાં આગળ જ છે. પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. ટૂંકમાં બીજા દેશ પાસેથી લઈને પોતાની જરૂરિયાત પૂરી કરશે ભાઈ. ઉત્પાદન ખર્ચની વાત કરીએ, આ મહત્વનું છે ભાઈ. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભારતમાં 100 મીટર કાપડ આપણે બનાવવું હોય તો કેટલો ખર્ચ આવતો હોય ભાઈ? અંદાજિત આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 500 રૂપિયાનો ખર્ચ આવતો હોય, પણ આ જ કાપડ બનાવવા માટે એટલી જ ક્વોલિટીનું ભાઈ ચીનમાં કેટલો 200 રૂપિયાનો જ ખર્ચ આવતો હોય, તો આપણે અહીંયા ઉત્પાદન કરવાનું નથી ભાઈ. ત્યાંથી આપણે શું આયાત કરી લેવાની છે. એની જ આપમાં વાત કરવામાં આવશે કે સાધનો અને સંસાધનોની જ્યાં ઉપલબ્ધિ વધારે હોવાના કારણે વસ્તુ અને સેવા ભાઈ કેવું ઉત્પાદન ખર્ચ જુદો જુદો જોવા મળે છે ભાઈ. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ કેવો ઊંચો હોય છે ભાઈ. જ્યાં અછત અને કિંમતના કારણે હોય તો ભાઈ કેવા દેશમાંથી આપણે મંગાવવાનું કે જ્યાં સામાન્ય રીતે વસ્તુ સસ્તી હોય અને ઉપલબ્ધ સાધનો હોય એના પાસેથી આપણે આયાત કરી લેવાની છે. ટેકનોલોજીની વાત આપણે હમણાં જ ઉદાહરણ લીધું તો અમેરિકા, જાપાન જેવા દેશ લખવાના. અને ભાઈ મેન્યુફેક્ચરિંગમાં કોણ આગળ છે? તો કે ચીન દેશ આગળ છે ભાઈ. ટેકનોલોજીકલ પ્રગતિની આપણે વાત કરવાની છે. આ ત્રીજું કારણ આવ્યું. બધા જ દેશમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ જોવા મળતી નથી. કારણ કે ટેકનોલોજીમાં આગળ જવું હોય તો આપણે શું રિસર્ચ ઉપર ખર્ચો કરવો પડશે. એના માટે મૂડી રોકાણ જોઈએ. અમુક દેશ અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીની આવડત ધરાવે છે. આપણા ભારતની વાત કરીએ તો આપણા દેશમાં કેવી કંપની છે? તો કે TCS ને બધી વિપ્રો ને આ બધી કંપની શું કરે ભાઈ? તો બેકએન્ડ જે ભાઈ સેવાઓ પૂરી પાડવાની હોય, ગૂગલ છે, એપલ જેવી કંપનીને, તો એવી સેવાઓ પૂરી પાડે છે. પણ અમેરિકાની ટેકનોલોજીકલ કંપની જો ભાઈ તો બધા દેશની આવડત કેવી જુદી જુદી જોવા મળે છે. તો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ વસ્તુઓના ઉત્પાદન એક સરખી કાર્યક્ષમતા ધરાવતા નથી ભાઈ. એફિશિયન્સી હોતી નથી. ચીન જેટલી જો ભાઈ બીજા દેશ પાસે ન હોય તો બધા શું કરશે? ચીનથી આયાત કરી લેશે. આથી દેશ વચ્ચે વસ્તુઓ અને સેવામાં શું ભાઈ વેપાર થાય છે ભાઈ. ચોથું ગયું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. અહીંયા 3 જ લખવાના. આ તો આપણે સમજી લઈએ સાથે સાથે તો આપણે લખવા થાય ભાઈ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ભાઈ અત્યારે કોઈ પણ વસ્તુમાં શું આપણું સ્પેશિયલાઇઝેશન હોવું જોઈએ. તમને કોઈ પણ એક વસ્તુ આવડતી હોય એટલે આખું જીવન ચાલ્યું જાય ભાઈ, એટલી કમાણી થઈ જાય. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. વળી નિયોજન શક્તિ અને કાર્યક્ષમતા પણ અલગ હોય છે. મેનેજમેન્ટ કેવું ભાઈ? અલગ અલગ હશે. શ્રમની ઉત્પાદકતા પણ અલગ હશે. દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે ભાઈ. એટલે કે અમુક શ્રમ અમુક જ પ્રકારની વસ્તુઓ ભાઈ ઉત્પાદન વધુ આવડત ધરાવતો હોવાથી તે વસ્તુનું શું કરશે? ઉત્પાદન વધારે કરશે. આપણે સૌથી વધારે આમાં ચીનનું જ ઉદાહરણ લેવાનું છે કે ત્યાં મેન્યુફેક્ચરિંગને કેવું ભાઈ પહેલાંથી જ પ્રોત્સાહન આપવામાં આવ્યું એટલે ત્યાં પ્રમાણ કેવું છે ભાઈ? ઉત્પાદન વધારે થાય છે એટલે વિશિષ્ટીકરણ છે એમની પાસે ભાઈ. આવી વસ્તુઓ અને સેવાનું અન્ય દેશમાં નિકાસ કરે છે ભાઈ. આપણે ચીન, અમેરિકા જેવા જે વિકસિત દેશો જોઈએ ભાઈ, હવે ચીન પણ વિકસિત જ કહેવાય તો એની નિકાસ વધારે હોય કારણ કે શું એને વિશિષ્ટીકરણ જોવા મળે છે આપણે ભાઈ. સેવાઓ અને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકો તો તેવા વસ્તુઓ અને સેવાઓની આયાત કરે છે. આપણે જે વસ્તુ ટેકનોલોજી નહીં હોય આપણે શું કરશું? આયાત કરી અને એનો સેવાનો ઉપયોગ આપણે કરશું. વિશિષ્ટીકરણ ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવા કરમુક્ત ભૌગોલિક ભાઈ આપણે CS તરીકે જેને ભણીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ક્યારે 2000માં જેની શરૂઆત કરવામાં આવી હતી. આના શું કરશે ભાઈ? સરકારો અહીંયા કરવેરાની બધી રાહત આપશે અને ધંધાને પ્રોત્સાહન આપશે. તો આવા વિસ્તાર ઊભા કરીને આપણે શું ભાઈ નિકાસો વધારી શકીએ. નવી નવી ટેકનોલોજી આપણા દેશમાં પણ આવશે. અત્યારે સૌથી સારું આનું ઉદાહરણ કયું છે ભાઈ? ગિફ્ટ સિટીની આપણે વાત કરીએ ભાઈ, આ એનું સૌથી સારું ઉદાહરણ છે
વિશિષ્ટ આર્થિક વિસ્તારો શરૂ કરવાનો હેતુ ભાઈ મૂડીને શું આકર્ષવાનો હોય છે કે વિદેશમાંથી મૂડી રોકાણ આવે અને નવા સંશોધન થાય, તેમજ ભાઈ નિકાસો અંકુશ મુક્ત થાય તેવા વાતાવરણ સર્જવાનો છે. નિકાસો ભાઈ તો જ વધશે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ભાઈ તો પ્રશ્ન જ બદલાઈ ગયો. હું સમજાતો રે હું વાંચું આ નથી સમજાતું તને. હું તો ક્લાસમાં આમ જ ભણાવું છું રોજ. આટલું સ્પીડમાં? આ સ્પીડ હજી હું આ ત્રીજી વાર તો હાવ ધીમું કરી નાખ્યું. મેં આ તો મેં ખરેખર ધીમું ભણાવ્યું ત્રીજી વાર તો. મારું ધ્યાન જ નથી, મને એમ કે આમાં આવે છે. બહુ કરી કે પાછળ તે એક ગાય કરી નાખ્યું હતું. બોલ મેં વિભાગ સી આ છેલ્લો જ છે સાયલા જ રાખશે કે સારું. હું ક્યારેક ભણાવવામાં ફ્લોમાં ઉદાહરણ દેવામાં એટલો કરી જાવ ના બધી વયું છે. સોરી હાલો. 55મો પ્રશ્ન સાહેબે કઈ રીતે કર્યું સીધું? 55મો પ્રશ્ન જોયો આપણે. જોઈએ 56મો પ્રશ્ન કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત કરેલી છે કે ભાઈ એને આપણે સમજાવવાના છે. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર કેવો ભાઈ? કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે. સામાન્ય રીતે આવા વિસ્તારમાં શું ભાઈ કરની છૂટછાટ આપવામાં આવશે સરકાર દ્વારા. શું કામ? નિકાસોને પ્રોત્સાહન આપવા માટે. ભાઈ દેશના કાયદાઓ આ વિસ્તારમાં લાગુ પડશે નહીં, અલગથી કાયદા બનાવવામાં આવશે. જે આર્થિક કાયદાઓ શું ભાઈ દેશના કાયદાઓથી જુદા હોય છે. આપણે પોઈન્ટ બનાવીને લખવાના છે કે ભાઈ કેવા કાયદાઓ જુદા બનાવવામાં આવશે. વિશિષ્ટ આર્થિક વિસ્તારો શરૂ કરવાનો હેતુ ભાઈ મૂડીને શું ભાઈ આકર્ષવા માટેનો છે કે વિદેશમાંથી મૂડી રોકાણ થાય ભાઈ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ શું ભાઈ નિકાસો અંકુશ મુક્ત બને. ટૂંકમાં દેશની નિકાસો વધારવા માટે ભાઈ આવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું ભાઈ બનાવવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આપણે ટકી રહી. ભારતમાં ટેક્સ વધારે હોય ભાઈ તો શું થશે ભાઈ કોઈ નવું અહીંયા મૂડી રોકાણ થશે નહીં, કારણ કે ભાઈ ટેક્સ વધારે આપવો પડે એટલે કંપની સામાન્ય રીતે આવતી નથી. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર સહિત ભાઈ કરની રાહતો આપવામાં આવે છે. શું? ટૂંકમાં કરની રાહત આપવામાં આવે ને વિદેશી મૂડી રોકાણને આકર્ષવામાં આવશે. અત્યારે આપણે આનું ઉદાહરણ જોઈએ તો ભાઈ તમે ગિફ્ટ સિટીનું નામ અત્યારે સાંભળ્યું જ હશે. આપણે બીજા ભાઈ નામેથી સાંભળ્યું હોય કારણ બીજા કારણથી, પણ આનું કારણ સૌથી મોટું શું છે ભાઈ અહીંયા રાહતો આપવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જઈને વિકસાવવામાં આવે છે. અહીંયા કરની ભાઈ ઘણી બધી સરકાર શું વાહન વ્યવહારથી લઈને માળખાકીય સુવિધા પર પૂરી પાડશે. શું કામ? ભાઈ નિકાસો વધારવા માટે. આવા મૂડી રોકાણ દ્વારા ભાઈ દેશની નિકાસો વધારી દેશના ઉત્પાદન ક્ષેત્રોનો ભાઈ વિકાસ કરવામાં આવશે. જે નિકાસ વધશે શું ભાઈ થશે? તો દેશનો જ વિકાસ થશે અને સાથે સાથે વિસ્તારનો પણ વિકાસ થશે. ભાઈ જેમને સરકાર દ્વારા અંકુશિત કરાય છે. ભારતમાં નવા ભાઈ 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ભાઈ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ભાઈ ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કોઈ ખાનગી વ્યક્તિ કોના દ્વારા કરવામાં આવે એ બધું લખેલું છે. કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા, સરકાર દ્વારા અથવા સંયુક્ત રીતે એટલે જોઈન્ટ વેન્ચર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા કે રાજ્યની સંસ્થા તેમજ વિદેશી સંસ્થા દ્વારા વિદેશી સંસ્થા દ્વારા પણ થઈ શકે. ભાઈ આજે ગિફ્ટ સિટીનું નિર્માણ છે એ સંયુક્ત ક્ષેત્ર દ્વારા જ કરવામાં આવેલું છે. આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીના જે વિભાગ આપણે એનું સોલ્યુશનમાં મળશું ત્યાં સુધી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.